નમસ્કાર. અમરેલી નગરપાલિકાના નવા સુકાનીઓની વરણી જાહેર કરવામાં આવી. નગરપાલિકાના પ્રમુખ પદે વૈશાલી સંદીપ માંગરોળિયાની બિનહરીફ વરણી કરવામાં આવી, જ્યારે ઉપપ્રમુખ તરીકે વિરલ લાભુ પોપટની પસંદગી થઈ. સાથે જ કારોબારી ચેરમેન પદે મૌલિક ઉપાધ્યાય અને પક્ષના નેતા તરીકે સંગીતા ચાવડાની વરણી કરવામાં આવી. ઉપરાંત દિલા વાડાને દંડક તરીકે બિનહરીફ પસંદ કરવામાં આવ્યા. નગરપાલિકાના નવા હોદ્દેદારો જાહેર થતાં સમર્થકો અને કાર્યકરોમાં આનંદનો માહોલ જોવા મળ્યો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. જય શ્રી રામ. સૌપ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વનો આભાર માનું છું. ખાસ કરીને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, પ્રદેશ અધ્યક્ષ શ્રી વિશ્વકર્માજી, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ઉર્જા મંત્રી તથા આપણા અમરેલીનું ગૌરવ એવા શ્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી સહિત સંગઠનના હોદ્દેદારો તથા તમામ સાથી સદસ્યોનો આભાર માનું છું કે જેમણે મારા પર વિશ્વાસ મૂકીને મને આ અમરેલી નગરપાલિકાના પ્રમુખ પદના સન્માનનીય જવાબદારી આપી છે. આ પદ મારા માટે એક હોદ્દો નથી, પરંતુ અમરેલીની જનતાની સેવા કરવાનું એક પવિત્ર માધ્યમ છે. મિત્રો, અમરેલી આપણું ઘર છે અને આ ઘરનો વિકાસ એ જ પાયાની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આગામી સમયમાં અમારું મુખ્ય લક્ષ્ય અમરેલી શહેરમાં રોડ, રસ્તા અને આંતરમાળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવી, પીવાના પાણી તથા ડ્રેનેજ જેવી પાયાની સુવિધાઓનું સુદૃઢીકરણ કરવું, શહેરની સ્વચ્છતા અને સુંદરતામાં વધારો કરવો અને સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવો. હું અમરેલીના તમામ નાગરિકોને ખાતરી આપું છું કે અમારી આખી ટીમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સૌનો સાથ, સૌના વિકાસના મંત્ર સાથે પારદર્શક અને લોકાભિમુખ શાસન આપશે. પત્રકાર મિત્રો અને જનતાના સકારાત્મક સૂચનોને અમે હંમેશા અપનાવશું. તમે સૌએ જે સ્નેહ અને સમર્થન આપ્યું તે બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય શ્રી રામ. વંદે માતરમ. ભારત માતા કી જય.